અજાણ્યા ઈસમે વોટ્સએપ દ્વારા ફરિયાદી ભોગ બનનાર મહિલાને મેસેજ દ્વારા અભદ્ર ફોટાની માંગણી કરી તેમજ ફરિયાદીના વિડીયો XXX પર અપલોડ કરવાની અને શરીર સંબંધ બાંધવાની ધમકીઓ આપી અને ગાળો આપનાર ઈસમને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેતી ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ। બનાવની વાત કરવામાં આવે તો ભોગ બનનાર મહિલા ફરિયાદીને અજાણ્યા ઈસમે વોટ્સએપ દ્વારા ફરિયાદી ભોગ બનનાર મહિલાને મેસેજ દ્વારા અભદ્ર ફોટાની માંગણી કરી તેમજ ફરિયાદીના વિડીયો XXX પર અપલોડ કરવાની અને શરીર સંબંધ બાંધવાની ધમકીઓ અને ગાળો આપનાર વિરુદ્ધ ભોગ બનનાર મહિલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભાવનગર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ગુનો તારીખ 10/4/2026ના રોજ દાખલ થયેલ। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર BJ બારડ તથા પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે આરોપીનું નામ જણાવી દઈએ તો ધ્રુવકુમાર જમનાદાસ તલસાણિયા, ઉંમર વર્ષ 25, ધંધો મિસ્ત્રી કામ, રહે ગામ કુંભણ, ગ્રામ પંચાયત પાસલ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। તેમજ આ કામગીરી કરનાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર DU સુનેસરા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર BJ બારડ તથા પોલીસ સ્ટાફ ASI હિતેશભાઈ મેર તેમજ જિગ્નેશભાઈ મારુ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ જોડાઈ હતી।